કચ્છમાં 1992થી કમર્શિયલ નવરાત્રિઓનો ટ્રેન્ડ ધીરે ધીરે વિકસી રહ્યો છે। શરૂઆતમાં પરંપરાગત નવરાત્રિઓની વચ્ચે વધુ સારી સુવિધાઓ સાથે ક્લબો દ્વારા આ તહેવારોનું આયોજન કરવામાં આવતું, જે મુખ્યત્વે વિવિધ સેવાકીય હેતુઓ માટે હતું। ત્યારબાદ શેરી ગરબાઓની સાથે ભવ્ય કમર્શિયલ નવરાત્રિઓ પણ મોટા શહેરોની જેમ ભુજમાં શરૂ થઈ, જેના કારણે ખેલૈયાઓ તથા દર્શકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી। નવરાત્રિ તહેવાર દરમિયાન પરિવાર સાથે સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણમાં ઉજવણી કરી શકાય તે હેતુસર વિવિધ ક્લબોએ આયોજનની વ્યાપક શરૂઆત કરી, જે સમય જતાં વધુ ભવ્ય બનતી ગઈ। આજે સ્થિતિ એવી છે કે ખેલૈયાઓ કમર્શિયલ નવરાત્રિમાં રમવા માટે 2 મહિના પહેલાંથી જ પ્રેક્ટિસ શરૂ કરી દે છે। આયોજકો જણાવે છે કે હવે બોલિવૂડના દિગ્ગજ કલાકારો પણ કચ્છમાં આવી રહ્યા છે, જેના કારણે લોકોને ઘર આંગણે મનોરંજનનો આનંદ મળી રહ્યો છે। જો કે અગાઉની તુલનામાં હવે નવરાત્રિના આયોજનનો ખર્ચો ઘણો વધ્યો છે। હવેની સુવિધાઓ અને સલામતીઓના મુદ્દાઓને લઈને આયોજનમાં ઝીણવટભરી કાળજી લેવી પડતી હોવાનું કમર્શિયલ નવરાત્રિઓનું સફળ આયોજન કરનાર એડવોકેટ અવનીશભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। 1992માં રોટરેકની યુવા પાંખ રોટરેક ક્લબ દ્વારા આ વિચાર આવ્યો। મહત્ત્વનું એ હતું કે રોટરી હોય કે રોટરેક હોય, અલ્ટિમેટલી સમાજ ઉપયોગી કામ માટે એ ઓર્ગેનાઇઝ થયેલી ક્લબ છે। એટલે અમને એમ લાગ્યું કે નવરાત્રિ એટલે ગુજરાતનો મોટો તહેવાર છે, તો શિસ્તબદ્ધ રીતે આવું કોઈક આયોજન થાય, થોડુંક એમાં એન્ટ્રી પાસ વગેરે રાખીએ જેથી આવક થાય અને આવકનો ઉપયોગ સદુપયોગ થાય, એવા આશયથી શરૂ કરી। મને એ વાતનો આનંદ છે કે એનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો। ક્રમશઃ પછી 1996માં રોટરી ક્લબે આ આખા આયોજનને ઉપાડ્યું અને તબક્કાવાર એમ કહી શકાય કચ્છમાં કે રોટરી ક્લબ ભુજે સારા મ્યુઝિશિયનો પણ અહીંયા લઈ આવી શકી। 2009માં ખ્યાતમાન સંગીતકાર વિજુભાઈ પણ અહીંયા આવ્યા। આનંદ એ વાતનો હતો કે એમને એટલું આયોજન ગમ્યું કે સતત 4-5 વર્ષ સુધી અહીંયા આવ્યા, જે કદાચ કચ્છની જનતાને આભારી છે, કેમ કે એમનો રિસ્પોન્સ એવો રહ્યો। મેનેજમેન્ટ પણ એમને ગમ્યું। ત્યારબાદ હનીફ અસલમ પણ આવ્યા। આ દરમિયાન લાઇનર સાઉન્ડ કચ્છમાં ઇન્ટ્રોડ્યુસ નહોતું થયું। 2009માં અમે જ લાઇનર સાઉન્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યું અને ઉત્તમ પ્રકારનું સંગીત અને લોકોએ ખૂબ માણ્યું। મેનેજમેન્ટની રીતે પણ કહીએ તો અમે બહુ જ ગ્રાસરૂટથી ધ્યાન રાખતા। શરૂઆતના 1-2 કિસ્સા હું આપને શેર કરીશ કે જ્યારે શરૂઆત કરી ને ત્યારે એન્ટ્રી પણ અમે લિમિટેડ રાખતા, 100થી વધુ કોઈ સ્પર્ધકોને આવવા પણ ન દેતા। પછી ઉન્માદમાં રમતા હોય આ સમય દરમિયાન બીટ ઓફ બીટનું ઘણી વાર ધ્યાન ન રહેતું, તો અમે એ પણ ધ્યાન રાખતા કે ખેલૈયો બીટમાં રમે, જેથી રિયલ ડાન્સ બહાર આવે। આટલી માઇન્યુટલી વસ્તુઓ પણ અમે ધ્યાન રાખતા। અમને એ વાતનો આનંદ છે કે આજે આ જ પ્રકારની બીજી બધી નવરાત્રિઓ પણ થાય છે, પણ પાયોનિયરની રીતે મને ચોક્કસ વાતનો આનંદ છે કે રોટરી ક્લબની શરૂઆત થઈ અને હજી પણ એ પ્રક્રિયા ચાલુ રહી છે। જે તે વખતે જે હતું ને એમાં ફરક એટલો જ હતો, શેરી કન્સેપ્ટ તો હતો જ, પણ એક પ્રોપર ગ્રાઉન્ડ હતું અને એક ડિસિપ્લિન હતું અને લોકો પ્રેમથી સારી રીતે રમી શકતા। શેરી ગરબામાં એક જ ઇસ્યુ જે તે વખતે હતો કે જગ્યાનો અભાવ। એ જગ્યાનો અભાવ અમે જ્યારે આ બધું ચાલુ કર્યું ત્યારે ના રહ્યો અને લોકો મન મૂકીને રમતા। ક્રમશઃ સ્વાભાવિક છે કે મ્યુઝિકમાં પણ ફરક આવ્યો અને વચ્ચે ડિસ્કો પણ ઘૂસ્યું, પણ છેવટે હવે પરિસ્થિતિ એ જ આવીને ઊભી રહી ગઈ છે કે લોકોને ટ્રેડિશનલ જૂના ગરબાઓ જ ગમે છે, ગુજરાતી ગીતો જ ગમે છે અને પાછો એ દોર પર શરૂ થયું એવું દેખાય છે કે હવે ગુજરાતી ગરબાઓ વધારે હોય તો સારું। એ તો ટોટલ ચેન્જ છે। હવે લોકોને ખાલી રમવું નથી, જોવું પણ છે, સુવિધાઓ પણ જોઈ છે અને કન્સેપ્ટ ઘણા વખત આવ્યો છે, જો દીખતા હે વો બીકતા હે। એટલે સ્ટેજમાં ઘણા બધા સુધારા આવ્યા, લાઇટિંગો શરૂ થઈ, LED શરૂ થયા, પેવેલિયન શરૂ થયા। આ બધી અસરો મોટા સિટીમાં જે રીતે થતી એની અસરો અહીંયા પણ આવી। એક વિજુ સાહેબ મને ખૂબ જ સરસ એક પોતાના સંસ્મરણો વાગોળ્યા કે એ સમયમાં ડિસ્કો ડેથ એક મોટી વાત હતી, જ્યારે લોકલ અહીંયા કચ્છમાં કે ગામડાઓમાં વધુ શક્ય નથી। એટલે વિજુભાઈ પોતે 10-15 મિનિટ એ પ્રકારનો રાઉન્ડ રાખતા,
જેથી કરીને લોકો એ નાચી શકે ને એની પાસે ફીડબેક આવે લઈને આ શરૂ કર્યું કે ભાઈ અમે મુંબઈમાં ને આ બધા ટીવીમાં કે આમાં જોતા હોય છે ડિસ્કો ને ફલાણું નીકળું હું અહીં જઈ નથી શકતા તો એ કે આપણે એને મોડર્નાઇઝેશનમાં નવરાત્રિમાં લઈએ 10-15 મિનિટ એક એવો રાઉન્ડ પર રાખતા એટલે લોકોને ચેન્જ જોઈએ છીએ અને ચેન્જના ભાગરૂપે ચેન્જ આવતા જાય છે એ પણ એક હકીકત છે. કોઈ માનતા હોય કે કોમર્શિયલ આયોજનથી લાખો રૂપિયા કમાઈ લે છે તેવું નથી હોતું. હા, એ ચોક્કસ છે કે સમાજ ઉપયોગ કામ થાય એના સંદર્ભમાં એક અલગથી જ કન્સેપ્ટ હોય છે કે ખર્ચો એક જગ્યાએ અને અમુક વસ્તુ જેના માટે આ કરતા હોય એના માટે ડોનેશન જ અલગ રાખી છે એટલે અને ખર્ચો હવે વધી ગયો છે. બીજું એના કરતાં એક સમજો કે સંસ્થાના સભ્યો છે બધા પોતપોતાના ફિલ્ડમાં ટોપ ઉપર હોય છે છતાં એ લોકો એટલીસ્ટ 10 દિવસ ગ્રાઉન્ડ ઉપર હાજર રહે છે, નાના મોટા કંઈક જાતના ઇસ્યુઝ ઊભા થાય છે અને હેન્ડલ કરે છે. સાહેબ, રોટરી ક્લબ ભુજની મજા આવી હતી જેને કારણે જ કદાચ આટલા વર્ષોથી અમે ટકી શક્યા છીએ કે ટિકિટ બારી ઉપર પણ ખ્યાતમાન એડવોકેટ, ખ્યાતમાન ડૉક્ટરો, ખ્યાતમાન ઇન્જિનિયરો, પોલિટિશિયનો ટિકિટ વેચવા માટે બેસતા, જે યુનિક કન્સેપ્ટ હતો. તેવી જ રીતે ગેટ ઉપર પણ મેમ્બરો ઉભતા, સિક્યુરિટી ગાર્ડ પાછળ રહેતા, જેથી કરીને સમાજ ઉપર એક ટચ રહેતો કે ભાઈ આ સંસ્થા ખાલી આનંદ પ્રમોદ માટે નથી કરતી, પોતે જ એટલા દુઃખી થાય છે અને જેના કારણે જ કદાચ હજી સુધી રોટરીનું નામ નવરાત્રિની દ્રષ્ટિએ પ્રોપરલી લેવાય છે. અરે આપને એટલે સુધી કે હું તો થઈ ગયું છે, હવે તો મ્યુઝિશિયનો લાઇનમાં છે કે ભાઈ અમને તક આપો કચ્છમાં. મુંબઈ તો મુંબઈની વાત છે પણ મુંબઈથી ખ્યાતમાન સિંગરો, ખ્યાતમાન મ્યુઝિશિયનો પણ ઈચ્છે છે કે કચ્છની આ જે સ્ટાઇલથી નવરાત્રિ થાય છે એ સ્ટાઇલથી નવરાત્રિમાં એમને પણ વગોડવા મળે, એમને પણ ચાન્સ મળે. એટલે અત્યારે કચ્છ નવરાત્રિના સંદર્ભમાં કહી શકું તો હબ થઈ રહ્યું છે. કચ્છની નવરાત્રિઓ હવે પરંપરા, ભવ્યતા અને મનોરંજનનું અનોખું સંયોજન બની ગઈ છે જે તહેવારને નવી ઓળખ આપી રહી છે. ખાસ કરીને ભવ્ય આયોજનો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ આયોજન કરનાર સંસ્થાઓ દ્વારા સતત કરવામાં આવતી રહે છે. ત્યારે આ વખતે ભુજમાં વિવિધ સમાજો દ્વારા પોતાના સમાજ માટે નવરાત્રિના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. તો સાથે સાથે ધ વિલા ખાતે દર વર્ષની જેમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તો ભુજના પ્રવેશદ્વાર સમા લાખોંદ ખાતે શિવાલિકા ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.